હાલો હુખડી બનાવીએ। આ અડધો વાટકો છે લોટ ઝીણો ને અડધો જાડો ને 1 વાટકો ઘી છે। આ શેનેલું ટોપરું છે, આ કાજુ બદામનો ભૂકો છે ને આ ગળ છે। ઘી ગરમ થવા મૂકી દીધું છે। ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે લોટ નાખી દઈએ। ઝીણો ને જાડો બે લોટ નાખી દઈએ, ઝીણો ને જાડો। આપણે લોટ નાખી દીધો છે। હવે એને ફૂલ હેકાવા દેવાનો છે। હાવ રતાશ ઉપર આવી જાય ને ત્યાં સુધી હેકાવા દેવું। મીડિયમ ગેસ ઉપર જ શેકવાનું। હા, મીડિયમ ગેસ ઉપર જ શેકવાનો, હાવ ધીમે ગેસે। 5 મિનિટ શેકવા દેવો પડશે। હા, 5 મિનિટ તો લાગે। આપણે આ ખાલી લોટ ને ગળ કરીએ તો હુખડી બની જાય ને કાજુ બદામ ટોપરું નાખી તો પાક બની જાય ને ગુંદર ને ઓહળિયા ને બધું નાખી દઈએ તો હવાવડીનો પાક થઈ જાય। લાડવા થઈ જાય। બાકી રેસીપી સેમ જ હોય કેમ બા? હા, આપણો લોટ ફૂલવા મળ્યો છે ને હજી બેક લાલ થઈ જાય પછી આપણે આ બધો મસાલો નાખવાનો છે। લોટ હોય ને એનાથી અડધો ગોળ લેવાનો, તો આપણે ગોળ નાખી છે। હવે લોટ શેકાઈ ગયો છે ને ગોળ નાખી દેવાનો। હા, થઈ જાય ત્યાં સુધી હલાવવાની। હવે આપણે કાજુ બદામ નાખી દઈએ, છીનેલું ટોપરું નાખી દઈએ। ફૂલ હલાવવાનું એટલે એક રસ થઈ જાય। એક રસ થઈ જાય। હા, મિક્સ થઈ જાય। જો આપણો પાક મસ્તીનો તૈયાર થઈ ગયો છે, ઘી એકદમ છૂટું પડી ગયું છે, તો હવે એને આપણે થાળીમાં ઢાળી દેવું ને પછી પતીકડા પાડી દેવું। મસ્ત સુગંધ આવે બા। મસ્ત સુખડી પાક બની ગયો છે। હવે આપણે એને કટિંગ કરી લઈએ। આપણો સુખડી પાક બની ગયો છે। આ છોકરાને ખવડાવો, મોટા ખાવ, આ હેલ્ધી બહુ ને આ બહુ સારો ખાય એની માટે, તો તમે બધાય આવી જાઓ ખાવા।